દેખાતો જ નથી લાગતું. નીતાબેન, શું કરો છો? કાંઈ નહીં પૂનમબેન, આ છે ને આમાં ખરાબ પાન દેખાતા હતા. મેં કીધું લાઈને એમને ખબર નથી લાગતી, મેં હું તોડી નાખું એમ. તું હોશિયારની દીકરી છો ને, તો હું હોશિયાર જ છું. હા, આ મનીવેલ કાપવા આવી હતી, ચોરવા આવી હતી મનીવેલ. નહીં લેતી પાછી કે કાંઈ નહીં, હું તો આ ખરાબ પાન કાપું છું. હોશિયારની દીકરી. પિંકલ, એ પિંકલ ક્યાં ગઈ? હા બોલો આંટી, શું હતું? એ મને આમાં થોડુંક મીઠું આપ ને વળી. આ 2 દિવસથી બોલો એને પપ્પા જોડે મીઠું મંગાવતી હતી, પણ હાળા ભૂલી જ જાય. અમારી હાવ ભૂલકણા છે. હા હા આપું હો, ઉભા રહ્યો. પૂનમબેન દેખાતા નથી, આજ તો મોકો છે. કોણ આવ્યું છે? હે, આવો 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 નીતાબેન, આવો. કેમ, શું હતું? કાંઈ નહીં, જો ને પૂનમબેન આ મીઠું લેવા આવી હતી. મીઠું? સાચું કહું નીતાબેન, દિયાતને ક્યાંય મીઠું લેવા ન જવાય. અમારે અપાય નહીં. સાંજ પડે પછી છે ને કોઈને સફેદ વસ્તુ અપાય નહીં. મીઠું, દૂધ, છાશ, દહીં સાંજ પડે ના અપાય. તમારે એવું હોય ને તો હું તમને બહારથી લઈ આવી દઉં. લાવો પૈસા. ના ના, એમ તો મેં મંગાવ્યું છે, હમણાં એને પપ્પા લઈને જ આવતા હશે. લો આ કપ. સારું ત્યારે ખોટું ન લગાડતા હો નીતાબેન, આ તો ના અપાય એટલે ના પાડું છું. મને તો એમ કે પૂનમબેન ઘરમાં નથી, પણ આ તો અંદરથી ટપકી પડ્યા. મને ખબર જ હતી એ મીઠું નહીં આપે.